અમદાવાદમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી. ફૂડ વિભાગના દરોડામાં 1500 કિલો મીઠાઈ જપ્ત કરવામાં આવી. હીરાવાડીમાં લાયસન્સ વગર ચાલતી ફેક્ટરી પર તવાઈ બોલાવવામાં આવી છે. એએમસીએ 4.40 લાખની શંકાસ્પદ લોલીપોપ જપ્ત કર્યા. ગંદકી વચ્ચે મીઠાઈ બનાવતું એકમ તંત્રે સીલ કર્યું છે. લક્ષ્મી પોળી જીડી હાઈસ્કૂલ રોડ હીરાવાડી વિસ્તારમાં કરોડો શુગર બોઇલ્ડ કન્ફેક્શનરી લોલીપોપ મિક્સ ફ્લેવરનો જથ્થો પણ ઝડપાયો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત ફોનલાઈન પર જોડાયા છે. જી મોનિકા, જે રીતે અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા, શું વધુ વિગતો, કેટલો જથ્થો મળી આવ્યો? બિલકુલ જીતુજી, જે પ્રમાણે જે દુકાનો પર જે લોલીપોપ મળી રહી છે તે લોલીપોપ ની જે કારખાનો જે છે તેના ઉપર જે અમદાવાદ મ્યુનિસિપલ ના ફૂડ વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં સુગર બોઇલ કન્ફેક્ટરી ની જે એક ફેક્ટરી હતી અને સાથે જ એમાં લોલીપોપ જે બનાવવામાં આવતું હતું અને એ લોલીપોપમાં જે સુગર બોઇલ કન્ફેક્શનરી જે છે તેને મિક્સ કરવામાં આવ્યું હતું અને તેને લઈને જે ફ્લેવર પણ જે નાખવામાં આવ્યું હતું જે લો સ્ટાન્ડર્ડનું હતું અને એની સાથે જ જે ધંધાકીય સ્થળેથી 1500 કિલો જેટલી શંકાસ્પદ મીઠાઈનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. જે કિંમતની જ્યારે વાત કરવામાં આવે તો 4.40 લાખનો આજે કુલ જે જથ્થો જે જપ્ત કરવામાં આવ્યો છે અને હાલ જે ધંધાકીય સ્થળે ગંદકી અને ખરાબ ભંગાર પણ મળી આવ્યો હતો ત્યારે તેને લઈને અમદાવાદની ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ત્યાં જે ધંધાકીય એકમ જે છે તેને સીલ કરવામાં આવ્યો છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.